જય શ્રી રામ મિત્રો, આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, વ્યક્તિ જે રીતે સૂવે છે તેનાથી તેના જીવન પર સકારાત્મક કે નકારાત્મક અસર પડી શકે છે। ખાસ કરીને ઘરની લક્ષ્મી એટલે કે ઘરની સ્ત્રી કેવી રીતે સૂવે છે તેના પર ઘરનું ભાગ્ય નિર્ભર કરે છે। ઘરમાં ગરીબી અને પરેશાનીઓ લાવે છે, પરંતુ જો સ્ત્રી યોગ્ય દિશામાં માથું રાખીને સૂવે છે તો ચોક્કસથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈને ઘરમાં પ્રવેશ કરે છે। આપણા શાસ્ત્રોમાં મહિલાઓના સૂવાની રીતને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે કે જો સ્ત્રી આ રીતે સૂવે તો તેને સુખ અને સમૃદ્ધિ મળે છે। આપણા ઋષિમુનિઓ અત્યંત જ્ઞાની અને વિદ્વાન હતા। જગતના કલ્યાણ માટે તેઓએ બ્રહ્મચર્ય વગેરે વ્રતનું પાલન કર્યું હતું। તેઓએ મહાન કાર્ય કર્યું છે। તેઓએ પોતાની યોગ, વિદ્યા, જ્ઞાન અને અનુભવના આધારે પ્રાચીન ગ્રંથો અને પુરાણોની રચના કરી છે અને ભગવાન દ્વારા પ્રાપ્ત જ્ઞાનને શાસ્ત્ર દ્વારા મનુષ્ય સુધી પહોંચાડવાનું પણ મહાન કાર્ય કર્યું છે। આપણા ધર્મશાસ્ત્રોમાં બંને સ્ત્રી પુરુષ સવારે ઉઠતાથી લઈને રાત્રે સૂવા સુધીની તમામ રોજિંદી પ્રવૃત્તિઓને લગતા મહત્ત્વના નિયમો વિશે આપણા શાસ્ત્રોમાં મહત્ત્વના નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે। સારા સ્વાસ્થ્ય માટે વ્યક્તિએ પોતાના શરીરની જાળવણી કેવી રીતે કરવી જોઈએ, આ શરીરને કેવી રીતે શુદ્ધ રાખવું અને તેને શુદ્ધ કરવા માટે દરરોજ કયા કાર્યો કરવા જોઈએ તેનું વર્ણન આપણા વિદ્વાન ઋષિઓએ પણ જણાવ્યું છે। શ્રી કૃષ્ણ કહે છે કે માણસે પોતાના શરીર સાથે વધુ પડતું આસક્ત ન થવું જોઈએ, પરંતુ ભગવાન તરફથી મળેલા આ શરીરનો નાશ પણ ના કરવો જોઈએ। મનુષ્ય પોતાના પવિત્ર શરીરને વિવિધ પ્રકારના દુષ્કર્મ કરીને દૂષિત કરે છે અને તેને પાપોથી ભરપૂર બનાવે છે, જેના કારણે શરીરમાં રોગો ઉત્પન્ન થાય છે, વ્યક્તિનું આયુષ્ય ઘટવા લાગે છે અને તેને અકાળ મૃત્યુ થાય છે। પ્રિય મિત્રો, આજે અમે વાત કરીશું મનુષ્યએ પોતાના શરીરને કેવી રીતે શુદ્ધ રાખવું અને રાત્રે સૂતી વખતે કયા નિયમોનું પાલન કરવું જોઈએ। ખાસ કરીને સ્ત્રીઓએ આ એક મહત્ત્વપૂર્ણ નિયમનું પાલન કરવું જોઈએ, નહીંતર જીવનમાં દુર્ભાગ્ય સૌથી પહેલાં આવે છે। સૌથી પહેલી વાત, વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ અને સ્નાન કર્યા વિના ક્યારેય ન રહેવું જોઈએ। સ્નાન કરવાથી જ શરીર શુદ્ધ થાય છે। સ્નાન કર્યા પછી જ વ્યક્તિ ભગવાનની પૂજા વગેરે ધાર્મિક કાર્ય કરવા સક્ષમ બને છે। સ્નાન કર્યા વિના ક્યારેય ખાવું કે કોઈ પૂજા કરવી જોઈએ નહીં। જે વ્યક્તિ સ્નાન કર્યા વગર ભોજન કરે છે તેના ઘરમાં લક્ષ્મી નથી આવતી। મિત્રો, આપણા તમામ ધાર્મિક શાસ્ત્રોમાં વાળ વિશે મહત્ત્વનું જ્ઞાન આપવામાં આવ્યું છે કે વ્યક્તિએ તેના વાળ કેવી રીતે રાખવા જોઈએ, કયા દિવસે કાપવા જોઈએ, કયા દિવસે ન કાપવા જોઈએ, વાળને કેટલા લાંબા રાખવા શ્રેષ્ઠ છે અને વાળને લગતા તાંત્રિક કારણો શું છે તેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે। મિત્રો, હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવતાઓને સમર્પિત હોય છે અને અઠવાડિયાના દરેક દિવસના કેટલાક નિયમો છે, તેમજ વાળ કાપવા સંબંધિત કેટલાક નિયમો છે જે દરેક દિવસ પ્રમાણે અલગ અલગ રીતે આપવામાં આવે છે। શાસ્ત્ર અનુસાર મનુષ્યએ પોતાના વાળ મંગળવાર, ગુરુવાર અને શનિવાર ક્યારેય પણ ન કાપવા જોઈએ। મંગળવારનો દિવસ મંગળ ગ્રહ સાથે સંબંધિત હોય છે। મંગળવારના દિવસે વાળ કાપવાથી જીવનમાં પરેશાનીની સ્થિતિ સર્જાય છે, કોઈ કારણ વગર શત્રુઓ ઉત્પન્ન થાય છે અને વ્યક્તિનો સ્વભાવ પણ ગુસ્સે થવા લાગે છે। ગુરુવારે પણ વાળ ન કાપવા જોઈએ, જેનાથી ગુરુગ્રહ કમજોર થઈ શકે છે અને વ્યક્તિનું આયુષ્ય પણ ઘટે છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે વાળ કાપવાથી ધનનો નાશ થાય છે અને ગરીબી પણ આવે છે। શનિવારના દિવસે પણ વાળ કાપવાની મનાઈ છે। શનિવારનો સંબંધ શનિ ગ્રહ સાથે છે।
આ દિવસે વાળ કાપવાથી અશુભ ઘટનાઓ બનવા લાગે છે. શાસ્ત્રમાં મંગળવાર, ગુરુવાર અને શનિવારે વાળ ન કાપવાની સલાહ આપવામાં આવી છે, પરંતુ બુધવાર, શુક્રવાર અને રવિવાર વાળ કાપવા માટે શુભ માનવામાં આવે છે. આમાંથી શુક્રવાર વાળ કાપવા માટેનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે વાળ કાપવાથી જીવનમાં સુખ શાંતિ આવે છે અને સંપત્તિમાં વધારો થાય છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર વાતાવરણમાં કેટલીક તરંગો એટલે કે સૂક્ષ્મ ઉર્જાઓ હોય છે, જે આપણી આંખોને દેખાતી નથી. આ સૂક્ષ્મ ઉર્જા આપણી તમામ પ્રવૃત્તિઓને અસર કરે છે, પરંતુ કેટલીક વિશેષતાઓ પર આ તરંગો ખૂબ જ સક્રિય અથવા મજબૂત બને છે. તેથી જ આ તારીખો પર વાળ ન કાપવા જોઈએ. અમાવસ્યા, પૂર્ણિમાના દિવસે વાળ કાપવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જે આ દિવસે વાળ કાપે છે, તેના જીવનમાં નકારાત્મકતા અને દુર્ભાગ્ય આવે છે. રાત્રિના સમયે પણ વાળ નખ ન કાપવા જોઈએ. આ સમયે વાતાવરણમાં તામસિક અને નકારાત્મક ઉર્જાના વધુ પ્રવાહ હોય છે, જેની સીધી અસર આપણા મગજ પર પડે છે. તેથી જ રાત્રે વાળ ન કાપવાની સલાહ આપવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર શ્રાવણ માસ, સંક્રાંતિ, ગ્રહણ વગેરે પવિત્ર તહેવારોમાં પણ આ દિવસોમાં તમારે તમારા વાળ કાપવા એ પાપ છે અને તમારા જીવનમાં દુર્ભાગ્ય લાવે છે. તમારા જન્મદિવસ પર પણ તમારા વાળ કાપવા પણ અશુભ માનવામાં આવે છે. પ્રિય મિત્રો, ચાલો હવે જાણીએ કે સ્ત્રીઓ માટે વાળને લગતા મહત્ત્વના નિયમ શું છે. શાસ્ત્રો અનુસાર કાળા વાળ જાડા હોવા જોઈએ અને લાંબા વાળ એ સ્ત્રીનું આભૂષણ છે. વાળ જ સ્ત્રીઓમાં પવિત્રતા અને પવિત્રતા લાવે છે. પ્રાચીન સમયથી લાંબા મહિલાઓના વાળને તેમની સુંદરતાનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ તમે બધાએ લાંબા વાળ સાથે જોડાયેલી મહત્ત્વની વાતનું ધ્યાન રાખવું જોઈએ. કહેવાય છે કે મહિલાઓના વાળ કમરથી નીચે ન પહોંચવા જોઈએ અને જો તેમ થાય તો તેને બાંધવા જોઈએ, એવી રીતે કે તે જમીનને સ્પર્શે નહીં. મહિલાઓના વાળ ખૂબ જ સંવેદનશીલ હોય છે. જ્યારે વાળ જમીન પર અથડાય છે, ત્યારે નકારાત્મક ઉર્જા જમીન પર ફેલાય છે. તે વાળ દ્વારા મગજમાં પ્રવેશ કરે છે, જેના કારણે વ્યક્તિએ નકારાત્મક પરિણામો ભોગવવા પડે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે મહિલાઓએ ક્યારેય પણ પોતાના વાળ ગંદા ન રાખવા જોઈએ. આનાથી દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે. સાથે જ મહિલાઓએ તેનાથી બચવા માટે વાળમાં સિંદૂર લગાવવું જોઈએ. મહિલાઓને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. સ્ત્રીઓએ હંમેશા પોતાના વાળ સાફ રાખવા જોઈએ. તેની પાછળનું ધાર્મિક કારણ, આમ તો વાળ સાફ હોય તો માથું ખંજવાળતું નથી અને માથું હંમેશા ખંજવાળ રાખવાનું શાસ્ત્રમાં અશુભ ફળ માનવામાં આવ્યું છે. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જે સ્ત્રી પૂજા કરે છે, તેના વાળમાં ખંજવાળ આવે છે, તેણીની પૂજા નિષ્ફળ જાય છે. સ્ત્રીઓએ તેમના વાળમાં કાંસકો કરતી વખતે થોડા વાળ નીકળી જાય છે. તેને કોઈ એવી જગ્યાએ ફેંકી કોઈની નજરમાં ન આવે. ગમે ત્યાં ફેંકવાથી તેનો દુરુપયોગ પણ થઈ શકે છે, કારણ કે લાંબા વાળ હંમેશા તંત્ર, મંત્ર, સાધના અને મેલી વિદ્યામાં ઉપયોગ થાય છે અને તેની અસર વાળ ધરાવનાર વ્યક્તિ પર પડે છે. તેથી સ્ત્રીઓએ હંમેશા પોતાના વાળની સંભાળ રાખે છે, તેનું ધ્યાન રાખવું જોઈએ. શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓએ માસિક ધર્મના 3 દિવસ સુધી વાળ ન ધોવા જોઈએ અને વાળ કાપવા પણ ન જોઈએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો માસિક સ્ત્રાવ દરમિયાન આપણું શરીર ખૂબ જ નબળું હોય છે અને આ સમયે કોઈ કંઈ કરી શકતું નથી. વ્યક્તિએ એવું કામ ન કરવું જોઈએ જેમાં વધુ ઉર્જાની જરૂર હોય. ક્યારેય પણ સૂર્યાસ્ત પછી કે સૂર્યાસ્તના સમયે વાળ ન ધોવા જોઈએ.
આવું કરવું અશુભ માનવામાં આવે છે. ચાલો હવે જાણીએ કે પુરુષો અને સ્ત્રીઓએ કેવી રીતે સૂવું જોઈએ. શાસ્ત્ર અનુસાર સૂતી વખતે હંમેશા તમારું માથું પૂર્વ અથવા દક્ષિણ દિશા તરફ રાખીને જ સૂવું જોઈએ. ઉત્તર અથવા પશ્ચિમ તરફ માથું રાખીને સૂવું અશુભ માનવામાં આવે છે. દક્ષિણને મૃત્યુની દિશા માનવામાં આવે છે. આ દિશામાં ક્યારેય પગ ન રાખવા જોઈએ. આ મૃત્યુદેવ યમરાજનું અપમાન છે. આની પાછળનું વૈજ્ઞાનિક કારણ છે. પૃથ્વી પર ચુંબકીય ઊર્જા સતત વહે છે. આ ચુંબકીય ઊર્જા ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. એટલા માટે જો તમે ઉત્તર દિશામાં પગ રાખીને સૂઈ જાઓ છો તો આ ઊર્જા પગ દ્વારા મગજમાં જાય છે. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ઉત્તર તરફ માથું રાખીને સૂવે છે તે વ્યક્તિને ક્યારેય ધન પ્રાપ્ત થતું નથી. તેની આખી મહેનત વ્યર્થ જાય છે. પરંતુ દક્ષિણ તરફ માથું રાખીને સૂવાથી તેની સંપત્તિમાં વધારો થાય છે. સ્ત્રીઓએ રાત્રે સૂતી વખતે વાળ ખોલવા જોઈએ નહીં. હંમેશા વાળ બાંધીને સૂવું જોઈએ. વાળ બાંધવાથી ઊર્જાનું સંતુલન જળવાઈ રહે છે. જે સ્ત્રી પોતાના વાળ ખુલ્લા રાખીને સૂવે છે તેના ઘરમાં દેવી લક્ષ્મી નથી હોતી અને પૈસાને લગતી સમસ્યા હંમેશા રહે છે. તો મિત્રો, આ હતા આપણા શાસ્ત્રોમાં જણાવેલા કેટલાક મહત્ત્વપૂર્ણ નિયમો. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને મિત્રો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.